બહુ માથું દુખતું હોય તો એ બ્રેન ટ્યુમરની નિશાની છે? ના. બહુ ફોન વાપરવાને લીધે બ્રેન ટ્યુમર થઈ શકે? ના, હજી સુધી પ્રૂવ થયું નથી. અચાનક દેખાવામાં ઝાખું થઈ જાય, બધું બોલવામાં તકલીફ પડવા લાગે તો એ બ્રેન ટ્યુમર જ હોય ને? બની શકે. બ્રેન ટ્યુમર એટલે કેન્સર જ હોય? ના, જરૂરી નથી. નોન કેન્સરસ ટ્યુમર કેન્સર ટ્યુમર કરતાં વધારે હોય છે. માની લો કોઈ વ્યક્તિને અગર બ્રેન ટ્યુમર થઈ જાય છે તો એમને પેરાલિસિસ તો થશે જ ને? ના, જરૂરી નથી. બ્રેનમાં કે ન્યુરોમાં સૌથી અસહ્ય પેન થાય એવો કયો રોગ છે? એવો છે ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા, જેને કહેવાય ફેશિયલ પેન. પણ બહુ રેર હશે ને, બહુ લોકોને નહીં થતું હોય ને ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા? લાખે 4 થી 5 લોકોને થઈ શકે. તો પછી સર આ બ્રેન ટ્યુમર અને ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાનો ઈલાજ શું છે? એ તમારે જાણવા માટે વિડીયો આખો જોવો પડશે. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજુ ઠક્કર. હું નાનો હતો ને ત્યારથી પિક્ચરો જોઈએ, ટીવી સિરિયલો જોઈએ, એમાં એક એવો મગજનો રોગ છે જે આપણને ક્યાંક ને ક્યાંક દેખાઈ જ જાય, અને એ છે બ્રેન ટ્યુમર. તો બ્રેન ટ્યુમરને લઈને મને ઘણા બધા પ્રશ્ન છે, અને જ્યારે હું આ બ્રેન ટ્યુમરનું થોડું રિસર્ચ કરતો હતો તો મને ન્યુરોમાં એક એવો રોગ દેખાયો જે રોગમાં એવું પેન થાય છે કે એવું કહેવામાં આવે કે લોકો સહન કરી જ ના શકે, જેને કહેવાય છે ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા. હવે બ્રેન ટ્યુમર અને ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા આ બંને રોગને લઈને પ્રશ્ન થયા છે મને, અને એ પ્રશ્ન પૂછવા માટે હું બહુ જ એક સ્પેશિયલ વ્યક્તિ પાસે આવ્યો છું. કોણ છે એ વ્યક્તિ? તો એ વ્યક્તિ છે ડૉક્ટર હર્ષિલ શાહ. થેન્ક યુ સો મચ સર અમને સમય આપવા માટે. સરનું ટૂંકમાં ઇન્ટ્રોડક્શન આપીશ. સર શેલ્બી હોસ્પિટલમાં ન્યુરો સર્જન છે, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે ન્યુરો સર્જરી વિભાગના. સર શેલ્બી હોસ્પિટલ સાથે 10 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. એની પહેલા 15 વર્ષથી વધુ સમયથી એક પ્રોફેસર હતા બીજે મેડિકલ કોલેજમાં અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ન્યુરો સર્જરીમાં. સરે એમની કારકિર્દીમાં અત્યાર સુધી 10,000થી વધુ ઓપરેશન કરેલા છે, સર્જરી કરેલી છે, અને આના સિવાય તો બીજી ઘણી બધી અચીવમેન્ટ સરે કરી છે જે હું વાત કરવા બેસીશ તો રાત પડી જશે. અત્યારે હું વાત કરું છું એમને શેલ્બી હોસ્પિટલમાં આવીને, જે વેસ્ટર્ન ઇન્ડિયાની સૌથી મોટી ચેઇન ઓફ હોસ્પિટલ છે, અને 11 શહેરોમાં 16 હોસ્પિટલ છે એમના. સર પહેલો પ્રશ્ન હવે હું તમને એ જ પૂછવા માંગુ છું કે આપણે અગર ન્યુરોની વાત કરીએ તો ન્યુરોના રોગમાં પેશન્ટનો નંબર કેટલો હોય છે, કેટલું કોમન હોય છે ન્યુરોના રોગ? એટલે કોલ્ડ ન્યુરો સર્જરી આપણે જે કહીએ, જેમાં સ્ટ્રોક અને હેડ ઇન્જરીને આપણે એક્સક્લુડ કરી દઈએ, તો જેટલા બીજા બધા શરીરના રોગો ટોટલ નંબર્સ થાય એમાં ન્યુરો સર્જરીના રોગ 2% હોય. એટલે આઉટ ઓફ 100 પેશન્ટ્સ 2 દર્દી હોય જે કોલ્ડ ન્યુરો સર્જરીને કહેવાય, જેમાં સ્ટ્રોક અને હેડ ઇન્જરીને એક્સક્લુડ કરેલા. ઓકે, એટલે રોગ છે બેસિકલી જે કોઈ એક્સટર્નલ ફેક્ટરના લીધે નથી થયું, એવા 100માંથી 2 દર્દીઓ ન્યુરોના હોય છે. તો પછી સર હવે પહેલા બ્રેન ટ્યુમરને લઈને હું તમને પ્રશ્ન પૂછવા માંગુ છું કે બ્રેન ટ્યુમર થાય કેમ, અને આમ હોય શું? બ્રેન ટ્યુમર થવાના, પ્રાઇમરી બ્રેન ટ્યુમર થવાના કોઈ જ કારણો હોતા નથી. આપણે જે સેકન્ડરી બ્રેન ટ્યુમર કહીએ, જે શરીરમાં બીજા જ કેન્સર થયા હોય ને એમાંથી ફેલાઈને મગજમાં આવ્યું હોય, એ આપણે અલગ મૂકી દઈએ. પ્રાઇમરી બ્રેન ટ્યુમર થવાના હજી સુધી કોઈ કારણો નથી. હા, થોડા ઘણા પર્સન્ટેજમાં, જેમ કે લેસ ધેન 1%માં કારણોમાં કહીએ તો કે રેડિયોથેરાપી લીધી હોય તો થઈ શકે, ક્યારેક કોઈને ઈજા થઈ હોય, મગજમાં ઈજા થઈ હોય તો એને કારણે થઈ શકે, અથવા તો કેટલાક દર્દીઓમાં જીનેટિક રોગના પ્રત્યે, જેમ કે ન્યુરોફાઇબ્રોમેટોસિસ ટાઈપ 1 ટાઈપ 2 હોય તો એને એ બ્રેન ટ્યુમર થવાની શક્યતા રહે છે, પણ દેટ ફોર્મ્સ લેસ ધેન 1%. ટ્યુમર એટલે ગાંઠ થઈ ગઈ, બ્રેનનો કોઈ હિસ્સોમાં ગાંઠ થઈ જવી, એવું જ કહેવાય ને સર? ટ્યુમર એટલે કે જે સેલ્સ હોય એનો એબનોર્મલ ગ્રોથ, એકદમ સ્પોરાડિક સ્ટિમ્યુલેશન થાય અને એબનોર્મલ ગ્રોથ ઓફ સેલ્સ થાય, એને કારણે ગાંઠ બની જાય. ઓકે, અને અગર કોઈ પણ વ્યક્તિ છે એમને અગર બ્રેન ટ્યુમર ડેવલપ થઈ રહ્યું છે કે પછી થઈ ગયું છે તો એના લક્ષણો શું જોવા મળશે? સામાન્ય રીતે આપણે લક્ષણો કહીએ તો હેડેક થાય, પર્ટિક્યુલરલી હેડેક સવારના વહેલા ઉઠે ત્યારે સિવિયર હેડેક થાય, અને એના પછી વોમિટિંગ થાય, અને વોમિટિંગ બી જોરથી પ્રોજેક્ટાઇલ વોમિટિંગ કહેવાય થાય, અને પછી હેડેક પાછો ઉતરી બી જાય, પછી પાછો હેડેક થાય. હેડેક સાથે એને ખેંચ બી આવી શકે, આંખે જોવાનું બી ઓછું થઈ શકે, અને બીજા એના બિહેવિયરલ ચેન્જીસ બી થઈ શકે, અને ઘણી બધી, જેમ કે આપણી બધી ઇન્દ્રિયો કહીએ એમાંથી એમને આંખે જોવાનું, સૂંઘવામાં ક્યારેક તકલીફ થઈ શકે, ચાલવામાં તકલીફ થઈ શકે. આ ઘણા બધા લક્ષણો છે જે બ્રેન ટ્યુમરને કારણે થઈ શકે. તો પછી સર એવો કયો લક્ષણ આવે, એવો કયો ચિહ્ન જોવા મળે જેના પછી ડૉક્ટરને મારે તરત બતાવવું જ પડે? એટલે ખાસ કરીને તમને માથું દુખતું હોય, સાથે વોમિટિંગ થતી હોય, ખેંચ આવતી હોય અને આંખે જોવામાં તકલીફ થાય, જો આટલા આ મિનિમમ સિમ્ટમ્સ કહેવાય, આટલું આવે તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ મગજનો. અને તમે થોડા સમય પહેલાં મને કીધું કે બધા બ્રેન ટ્યુમર કેન્સરસ નથી હોતા. મને કેમ આજ સુધી એવું લાગતું હતું કે કેન્સરના લીધે જ ટ્યુમર થાય છે? ના, એ મિથ્યા ખોટી છે.
આપણે કેન્સરના રોગ જોઈએ પ્રાઇમરી બ્રેન ટ્યુમરમાં તો 100માંથી 30થી 35% દર્દી કેન્સરના ટ્યુમર હોઈ શકે. બાકી બધા નોન કેન્સરસ ટ્યુમર હોય કે જે આપણે એકવાર ઓપરેશન કરીએ અથવા તો ક્યારેક નાનું હોય તો એને ઓબ્ઝર્વેશનમાં રાખીએ તો એ દર્દીને કોઈ જ પ્રોબ્લેમ લાઈફમાં ના થાય. હવે માની લો એક દર્દી છે, એમને બ્રેન ટ્યુમર પકડાયું છે, એના પછી એમની પાસે ટ્રીટમેન્ટના ઓપ્શન્સ કયા છે? જનરલી બ્રેન ટ્યુમર એકવાર નિદાન થાય તો સૌથી પહેલી ટ્રીટમેન્ટ છે સર્જરી, અને નોન કેન્સરસ ટ્યુમર હોય તો સર્જરી ઇઝ ધ ઓનલી આન્સર ફોર ટ્યુમર. હા, કેન્સરસ ટ્યુમર હોય તો સર્જરી પછી રેડિયોથેરાપી લેવી પડે અને ક્યારેક કિમોથેરાપી જે ટેબ્લેટ ફોર્મમાં અવેલેબલ હોય છે લેવી પડે. પણ સર, હવે બ્રેન ટ્યુમરમાં આપણા મગજમાં કોઈ એરિયા છે જ્યાં આગળ સેલ્સનો એક્સ્ટ્રા ગ્રોથ થયો છે, સર્જરી કરીને કદાચ એ આપણે કાઢી દેવાના છે, તો એવું ચાન્સ છે કે બ્રેન ટ્યુમરની સર્જરી પછી લાઈફ સેમ નહીં રહે કે સેમ રહેશે? મોટાભાગના કેસમાં હવે એટલી બધી સરસ ટેકનોલોજી અવેલેબલ છે કે ઓપરેશન કર્યા પછી દર્દી પાછો પોતાની લાઈફમાં બેક ટુ નોર્મલ જેમ પહેલાં હતો એમ રહીને જીવી શકે છે. હા, દર્દીને જ્યારે ડાયગ્નોઝ થયું એ દરમિયાન જો એને ન્યુરોલોજિકલ ડેફિસિટ ડેવલપ થઈ ગઈ હોય અથવા તો મગજના અમુક એવા ભાગ જેને એલોકેન્ટ એરિયાઝ કહેવાય એમાં જો ટ્યુમર હોય અને ઓપરેશન થાય તો થોડી નાની મોટી ડેફિસિટ રહેવાની શક્યતા રહેલી હોય છે. પણ આજકાલ એનો બી જેમ કે એલોકેન્ટ એરિયા સ્પીચ એરિયામાં ટ્યુમર થયું હોય તો એની સર્જરી બી અમે હવે અવેક ક્રેનિયોટોમી કરીને કરીએ છીએ કે જેમાં દર્દી પોતે જાગતું હોય, વાતો કરતું હોય અને સપોઝ ઘણીવાર કોઈ મ્યુઝિક તમે સાંભળ્યું હશે કે ગિટારિસ્ટ હોય તો અમે એને ગિટાર બી અવેલેબલ કરાવીએ અને એ વગાડતો રહે અને અમે સર્જરી કરીએ. આવા વિડીયોઝ મેં ઘણા જોયા છે. એટલે આનાથી ફાયદો શું થાય કે જાગૃત અવસ્થામાં સર્જરી કરે છે તો એનાથી તમને પકડી જાય તરત જ કે આ અહીંયા આગળ આપણે? ના, એમાં ટ્યુમર તો અમે લોકલાઇઝ કરેલું જ હોય. અમારી પાસે ટેકનોલોજી બહુ જ સરસ છે. જેમ કે અમે ઓપરેશન પહેલાં નિદાન કરીએ ત્યારે બી એનું કરીએ અને ઓપરેશન દરમિયાન બી અમે એ ધ્યાન રાખીએ. પણ મેઇન પર્પઝ એનો અવેક ક્રેનિયોટોમીનો એવો હોય કે સપોઝ પેશન્ટ ગાયક છે તો એ એરિયામાં એના સ્પીચ એરિયામાં ટ્યુમર હોય તો અમે ટ્યુમર જ્યારે એક્સેશન કરતા હોઈએ ત્યારે એનો જે નોર્મલ એરિયા છે એ ડેમેજ ના થાય. એટલે અમે પેશન્ટને એ વખતે ગાતા હોય અથવા વાત કરતા હોય તો અમે કન્ટિન્યુઅસ મોનિટર કરી શકીએ કે એ અમે જે ટ્યુમર કાઢીએ છીએ એનાથી નોર્મલ પાર્ટ ઓફ બ્રેન ડેમેજ નથી થતો. એટલે જ્યારે અમે ટ્યુમર અને મેક્સિમમ એનો ફાયદો એ બી થાય કે મેક્સિમમ ટ્યુમર એક્સેશન બી થઈ શકે. એટલે કમ્પ્લીટ ટ્યુમર એક્સેશન થયા પછી બી દર્દી એ પોતાનો પ્રોફેશન છે એ જાળવી શકે. તો પછી બધી સર્જરી કેમ આવી રીતે નથી કરતા? હવે ક્રેનિયોટોમીનો રોલ મેં તમને કીધું ને, જેમ પર્ટિક્યુલરલી સ્પીચ એરિયા અથવા તો મોટર એરિયા કે જે આપણા ઓપોઝિટ સાઈડના હાથ અને પગને કંટ્રોલ કરે છે એ એરિયામાં હોય ત્યારે એનો રોલ છે. બાકી બધા જગ્યાએ તો અમે ટેકનોલોજીથી સારી રીતે દર્દીને પહેલાં હતો એના જેવો જ કરીને મોકલી દીધો. પછી આ યાદશક્તિ જવાનું મેં તો આ પિક્ચરોમાં જોયું છે એટલે પૂછું છું સર કે ઘણીવાર બ્રેન ટ્યુમરની સર્જરી પછી યાદશક્તિ જતી રહે, કાં તો એવું બી બને કે 20 વર્ષ જૂની મેમરીઝ બધી આવી જાય, એવું લાગે એ માણસને કે 20 વર્ષ પહેલાં છે. તો આવું થાય છે ખરું કે આ પિક્ચરોમાં જ દેખાડે? ના, એવું દરેક કેસમાં હોતું નથી. હા, ક્યારેક આપણો મેમરી એરિયા છે બ્રેનમાં એ ડેમેજ થયો હોય ટ્યુમરને કારણે ત્યારે બની શકે કે એમની, પણ જનરલી એ મેમરી જે જાય ને એમાં જે રિસન્ટ અને રિમોટ મેમરી કહીએ થોડી એ જાય, જે લોંગ સ્ટેન્ડિંગ મેમરીઝ હોય છે એ જનરલી ઇન્ટેક રહે. એટલે ક્યારેક એવું થાય કે દર્દીને જૂની મેમરી યાદ રહી હોય પણ રિસન્ટ યાદ ન રહ્યું હોય, એના ફેમિલી મેમ્બર્સ જૂના નવા યાદ, એના છોકરા હોય પણ છોકરાનો છોકરો થયો હોય એ કદાચ યાદ ના આવે તો લોકો એવું કહે કે એને જૂના બેક ટુ ધ યર્સ જતો રહે છે. પણ એવું દરેક દર્દીમાં પોસિબલ નથી. એટલે બેસિકલી તમારાથી વાત કરીને મને એટલું ખબર પડી કે બ્રેન ટ્યુમર અગર ટાઈમસર ડાયગ્નોઝ થઈ જાય, લક્ષણો દેખાઈને ટાઈમસર હું ડૉક્ટર પાસે જતો રહું તો પછી ચિંતા કરવાની જરૂરત નથી લાગતી મને. ના, આજના જમાનામાં બિલકુલ નહીં. તો પછી હવે ચિંતાવાળા રોગ ઉપર આવીએ જેની આપણે વાત થોડી ટાઈમ પહેલા કરી હતી, ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા, જે કદાચ દુનિયાનો સૌથી પેનફુલ રોગ કહી શકાય. તો સર, મારે સમજવું છે કે આ ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા છે શું? ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયામાં જે દર્દીને તકલીફ થાય એમાં ફેસની એક સાઈડ સિવિયર પેન થાય અને એ પેન થોડી વારે આવે અને જતો રહે અને એ પેન ઇલેક્ટ્રિક શોક જેવો પેન લાગે એને. અને જે ટ્રાઇજેમિનલ નર્વ છે એના ડિસ્ટ્રીબ્યુશન છે, 3 પાર્ટ છે, એમાં જે પાર્ટ ઇન્વોલ્વ હોય એ પાર્ટમાં એને સિવિયર પેન થાય અને એ પેન ઓટોમેટિક જતો બી રહે અને ફરી પાછો આવે અને એટલો બધો પેન આવે કે પેશન્ટ જે દર્દી હોય પોતાનું રૂટીન કામ કરી ના શકે. ઓકે, એટલે આ નર્વના લીધે એક પેન થતો હોય છે. પણ આ પેનમાં મારે હજુ આમ સમજવું છે કે
એવો તો કેવો પેન, આમ કેટલું પેનફુલ હોય આ? એ પેન એટલો બધો સિવિયર હોય, ડિવાસ્ટેટિંગ પેન કહેવાય, એટલું બધું હોય કે દર્દીને ડિપ્રેશન થાય, સાથે સાથે સુસાઇડલ ટેન્ડન્સી થઈ જાય. એને એવું થાય કે મારે આ સહન જ નથી કરવું, આના કરતાં તો મરી જવું છે. એટલો બધો સિવિયર પેન હોય. જસ્ટ લાઈક તમે લાઈવ વાયર પકડી લીધો અને તમને જે કરંટ લાગે એવો જ કરંટ આવે. દર્દી એસી રૂમમાં બેઠો હોય ને એ બાજુ ઠંડા પવન એના બ્લો થાય ને એને પેઇન ચાલુ થઈ જાય. બ્રશ કરતા હોય ને એને સિવિયર પેઇન ચાલુ થઈ જાય, બ્રશ ના કરી શકે. ઘણીવાર એને કારણે એની ડેન્ટલ હાઇજીન બી ખરાબ થઈ જાય. પેશન્ટ ખાતું હોય ને એ બાજુ ચાવવા જાય ને સિવિયર પેઇન થઈ જાય, ખાવાનું મૂકી દે. અને બહાર ફરવા જવા જાય ત્યાં એને પવન લાગી જાય અથવા કોઈની સાથે વાત કરતાં પેઇન થાય તો એ વાત ના કરી શકે. એટલે સોશિયલી બી આઇસોલેટ થઈ જાય. તો પછી સર, પેન થાય એની પહેલા એવા કોઈ લક્ષણ દેખાય છે જેનાથી ખબર પડે કે આ વ્યક્તિને ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા આવી શકે છે, કે પછી એવું કોઈ લક્ષણ છે પેન સિવાય જેનાથી આપણે આને વહેલું પકડી શકીએ? ના, પેઇન જ મેઇન લક્ષણ છે અને પેઇન સિવાય બીજું કશું જ નથી આમાં. તો એક્ઝેક્ટલી પેન ક્યાં થાય તો ખબર પડે કે આ રોગ છે? પેન ફેસના, આપણે એમ કહીએ કે કપાળમાં, માથાના ભાગમાં, જે કાનથી આપણે બે કાનની વચ્ચે લીટી દોરીએ અને વચ્ચેની એક લીટી દોરીએ તો એક સાઈડના ભાગમાં આ પેન જે થાય જનરલી યુનિલેટરલ જ હોય, એટલે એક સાઈડના ફેસ જ ઇન્વોલ્વ થાય. એટલે કપાળનો ભાગ કહીએ, આંખની ઉપર, આંખની નીચે, નાકની સાઈડમાં, ઉપરનો હોઠ, નીચેનો હોઠ અને કાનથી આગળના ભાગમાં. કાનથી પાછળ પેન ના હોય. અને આપણે આ જે ચીન કહીએ મેન્ડિબલ, એની ઉપરના ભાગમાં, એની નીચેના ગળાના ભાગમાં બી પેન ના હોય. એટલે પ્યોરલી એ ફેસના ઇન્વોલ્વમેન્ટ થાય એમાં. તો સર, હવે કોઈ પણ પેશન્ટ અગર જો આવે છે આ પેન લઈને તમારી પાસે, તો તમે કેવી રીતે કહી શકો કે આ ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા જ છે? જનરલી એનું ડાયગ્નોસિસ છે એ ક્લિનિકલ ડાયગ્નોસિસ જ છે. એટલે અમે જોઈએ, મગજના કોઈ બી ડૉક્ટર જુએ અને એને ડાયગ્નોસ કરે, એના પેનની લક્ષણો પરથી જ અમે એને ડાયગ્નોસ કરીએ. પણ હવે એમઆરઆઈથી બી એ સરસ રીતે ડાયગ્નોસ થઈ શકે છે. એમઆરઆઈમાં એવી સરસ સિક્વન્સીસ છે જે અમે કરીએ અને પછી અમને જોઈએ કે એ નસને દબાવતી ધમની એ એમાં ક્લિયર કટ દેખાઈ શકે. એક વખત ડાયગ્નોસ થઈ ગયું, એના પછી ટ્રીટમેન્ટ ઓપ્શન શું છે આના માટે? ટ્રીટમેન્ટ ઓપ્શનમાં 3 ભાગ છે. એક છે આપણે મેડિસિન આપીએ, બીજો ભાગ છે કે આપણે આઈધર રેડિયો ફ્રિક્વન્સી લિઝનિંગ કરીએ અથવા રેડિયોથેરાપી લઈએ અથવા તો આ કોઈ બી આલ્કોહોલ અથવા ગ્લિસરોલનું ઇન્જેક્શન આપીએ. એ બધી આપણે એમ કહીએ કે ટેમ્પરરી અથવા તો એબ્લેટિવ જે ટ્રીટમેન્ટ છે એ 2 પાર્ટમાં છે. કે એક તો આપણે એના કોઝને ટ્રીટ કરીએ અને બીજું છે સિમ્ટમ્સને. આ મેં જેટલી કીધી એ બધા સિમ્ટમ્સને ટ્રીટ કરે છે. અને છેલ્લી ટ્રીટમેન્ટ છે એ સર્જરી છે, માઇક્રોવાસ્ક્યુલર ડિકમ્પ્રેશન ઓફ ધ ટ્રાઇજેમિનલ નર્વ. એ મેઇનલી કોઝને એડ્રેસ કરે છે. એટલે એ પરમેનન્ટ ટ્રીટમેન્ટ છે. આ સર્જરી બ્રેનના માધ્યમથી થાય, કેવી રીતે થાય? હા, એ માઇક્રોસ્કોપિક સર્જરી થાય. કાનની પાછળ નાનો એવો ચેકો આવે અને અમે સર્જરી કરીએ, વાળ થોડા કાપીને. પછી જ્યારે વાળ ઉગી જાય ત્યારે દર્દીને ક્યાંથી સર્જરી થઈ એ ખબર ના પડે. અને એક વખત સર્જરી થઈ જાય પછી એનું આઉટકમ કેવું હોય? કે એવું કંઈ હોય કે એક બાજુ જ્યાં સર્જરી કરી ત્યાં લકવો મારી જાય, કંઈ સેન્સ ના થાય, કે આમ રિકવરી કેવી હોય? ના, સર્જરી, આપણે માઇક્રોવાસ્ક્યુલર ડિકમ્પ્રેશનની વાત કરીએ તો સર્જરીના 6-8 કલાક પછી દર્દી ખાતો પીતો હોય અને 2 દિવસમાં તો હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે પોતાનું બધું જ રૂટીન કામ જાતે કરી શકતો હોય. તમે જે વાત કરી ફેશિયલમાં એક બાજુ સેન્સેશન ઓછા થઈ જાય, એ થવાની શક્યતા વધારે, જે મેં કીધું ટેમ્પરરી ટ્રીટમેન્ટ, રેડિયો ફ્રિક્વન્સી લિઝનિંગ, રેડિયોથેરાપી કે ગ્લિસરોલ ઇન્જેક્શન, એ બધામાં થવાની શક્યતા વધારે. તો પછી એ કરાવાય જ નહીં ને? તો પછી પ્રોપર સર્જરી જ કરી દેવાય? એવું નથી. ધારો કે સપોઝ કોઈ માણસની ઉંમર છે એ 85 યર્સ અને એને આ દર્દ થાય એ ઉંમરે, ત્યારે એમની ઈચ્છા ના હોય કે હું સર્જરી કરાવું અથવા તો એ સર્જિકલી ફિટ ના હોય, એનેસ્થેસિયા લેવા માટે ફિટ ના હોય, ત્યારે અમે એમને રેડિયો ફ્રિક્વન્સી લિઝનિંગ કરી આપતા હોય, ભલે જેટલા વર્ષ સારું રહે એટલું. અને એ રેડિયો ફ્રિક્વન્સી લિઝનિંગ શું છે કે 1 વાર નહીં, 2 વાર નહીં, મેક્સિમમ 3 વાર અમે કરી શકતા હોઈએ છીએ. રિપીટેડલી તમે કરી શકો ને એમાં કોઈ દાખલ થવાની જરૂર બી નથી હોતી. હા, પણ યંગ એજના દર્દી હોય તો એના માટે માઇક્રોવાસ્ક્યુલર ડિકમ્પ્રેશન એ સટીક ઉપાય છે. કારણ કે એ ટ્રીટમેન્ટ લીધા પછી તમારે કોઈ જ દવા કે કશાની જરૂર નથી પડતી અને એમની લાઈફ બિલકુલ નોર્મલ. તો પછી આ રેડિયોવાળી જે તમે સર્જરી કીધી એમાં 3 વખત તમે કીધું લઈ શકીએ, તો એ પાછું પેન આવી જાય એના પછી? એટલે ઘણીવાર એવું થાય કે ઇવન રેડિયો ફ્રિક્વન્સી લિઝનિંગ કર્યા પછી બી તમારે થોડી ટેબ્લેટ્સ, મેડિકેશન્સ લેવી પડે. અને ઘણીવાર કોઈને જરૂર ના પડે તો બી અમુક વર્ષ, પર્ટિક્યુલરલી 1.5 to 2 years પછી રિકરન્સ રેટ બહુ હાઈ છે એમાં. એટલે એમાં ફરીવાર આધર સેમ પ્રોસિજર કરવી પડે અથવા ફરી પાછું પેશન્ટને મેડિકેશન પર મૂકી દેવું પડે. ઓકે. અને અથવા તો એનાથી પેશન્ટને ફાયદો ના થાય તો પછી અલ્ટિમેટલી સર્જરી કરવી.
અને પછી તમે જે સર્જરીની વાત કરી એ સર્જરી જે થાય છે એના પછી લાઈફ નોર્મલ થઈ જશે અને આમ શું છે ચાન્સ એમાં કે આમ બધાને એનાથી રિઝલ્ટ સારું જ આવતું હોય? એટલે એનો સક્સેસ રેટ આપણે જેટલી અવેલેબલ ટ્રીટમેન્ટ છે ટ્રાઇજેમિનલ એમાં સૌથી વધારે સક્સેસ રેટ એનો છે. અપ ટુ 92 to 94% સક્સેસ રેટ છે. હા, આપણે એમ કહી શકીએ 4 to 6% there is a failure rate. પણ એ ફેલિયર રેટમાં બી હવે ટેકનોલોજી નવી છે જ્યારે બીજી વાર સર્જરી કરીને કમ્પ્લીટલી આપણે એને પેઇન ફ્રી કરી શકીએ. તો પછી સર તમે આટલું 25 યર્સથી વધુ સમયનો તમારો એક્સપિરિયન્સ છે, આજે મારા બ્રેનને ફિઝિકલી વધારે સારું રાખવું હોય તો એના માટે તમે મને શું ટીપ આપશો? એના માટે તમારે બ્રેનને કન્ટિન્યુઅસલી ઇન્વોલ્વ અને એંગેજ રાખવું પડે. જેમ કે સપોઝ ઘણીવાર ઓલ્ડ એજ માણસ રિટાયર્ડ થઈ જાય પછી એની પાસે કોઈ એક્ટિવિટી ના હોય તો દે શુડ ઇન્વોલ્વ ઇન બ્રેન એક્ટિવિટી. તમે કોઈ બી પઝલ લો, સુડોકુ લો કે તમે કોઈ બી એવી સપોઝ સિમ્પલેસ્ટ અત્યારે આપણે કહીએ ગુજરાતમાં તો શેર બજાર, તો તમે એમાં ઇન્વોલ્વ રહો, એમાં કેલ્ક્યુલેશન કરતા રહો તો તમારું બ્રેન કન્ટિન્યુઅસલી એક્ટિવ રહે. થિંકિંગ પ્રોસેસ તમારી રાખવાની. હા, વાંચન બી એક સારી વસ્તુ છે અને એક બીજું છે કે તમને જિજ્ઞાસા હોવી જોઈએ કે તમને કોઈ બી વર્લ્ડમાં નવી વસ્તુ બને તો તમને એ કેવી રીતે થઈ, શું થઈ, એ તમારા મગજમાં થિંકિંગ પ્રોસેસ ચાલુ રહે તો દેટ ઇઝ ગુડ ફોર બ્રેન હેલ્થ. એટલે સરે જે કીધું એ બધું કદાચ તમે રોજે એક વાત કહું અમે જે બનાવીએ છીએ એ જોઈ લેશો તો એ તમારું બ્રેનનું થિંકિંગ ચાલુ જ રહેશે. થેન્ક યુ ફોર પ્રમોટિંગ એક વાત કહું સર. બેસિકલી મને આજે બ્રેન ટ્યુમરને લઈને અને ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાને લઈને જેટલા પ્રશ્ન થયા મેં સર તમને પૂછ્યા અને થેન્ક યુ સો મચ. તમે આટલી શાંતિથી સરળતાથી દરેક પ્રશ્નનો જવાબ આપ્યો. બંને ટોપિક બહુ જ કોમ્પ્લિકેટેડ છે પણ આ વિડીયોમાં તમને એવું લાગ્યું નહીં હોય, સરળતાથી સમજી ગયા હશો. અગર એનો જવાબ હા છે, સરળતાથી સમજી ગયા છો તો લાઈક બટન દબાવી દેજો. કોઈ પણ પ્રશ્ન થાય છે તો એ કમેન્ટમાં નીચે પૂછી શકો છો કે પછી એ ડાયરેક્ટલી સરને સ્ક્રીન ઉપર નંબર દેખાય છે એ નંબર ઉપર કોલ કરીને શેલ્બી હોસ્પિટલમાં પૂછી શકો છો. આપણી સાથે જોડાયા હતા ડૉક્ટર હર્ષિલ શાહ. થેન્ક યુ સો મચ સર અમને સમય આપવા માટે. થેન્ક યુ. આપણે આવી રીતે મળતા રહીશું VTV Gujarati.com પર એક વાત કહુંમાં. ધન્યવાદ.